નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। હિંમત હાર્યો હમાસ, યુદ્ધ વિરામની તમામ શરતો રાખી માન્ય, ઇઝરાયલ કરશે આખરી ફેસલો। ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી CCC પરીક્ષામાં ગેરરીતિ કૌભાંડ બહાર આવ્યા બાદ પરીક્ષા બંધ કરી દેવામાં આવી। મુસ્લિમ દેશોની બેઠકમાં પાકિસ્તાને ભારત વિરોધ કરી ટિપ્પણી, કોઈ દેશનું ન મળ્યું સમર્થન। પાકિસ્તાનમાં મોંઘવારી આસમાને, દૂધના ભાવમાં વધારો થતાં 1 લીટર દૂધની કિંમત 210 રૂપિયા સુધી પહોંચી। ભારત સામે ઘૂંટણિયા પડ્યું માલદીવ, ચીન તરફી મૂંઝ્યું, સરકારે ભારતીયોને કરી અપીલ। ચેક રિપબ્લિકની સુપ્રીમ કોર્ટે પન્નુ હત્યા મામલે નિખિલ ગુપ્તાના પ્રત્યાર્પણ પર લગાવ્યો રોક, અમેરિકાને લાગ્યો ઝટકો। કોરોનાના નવા પ્રકારે આખી દુનિયાનું ટેન્શન વધાર્યું, રસીના બૂસ્ટર ડોઝ લેનારાઓને પણ આ અસર થઈ રહી છે। બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05% મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03% વોટિંગ। અમેરિકા અને યુરોપમાં મંદીના કારણે DTCA રફ હીરાના ભાવ 2 થી 3% સુધી ઘટાડ્યા। ઇન્કમટેક્સ હેઠળના સેક્શન 43BSની માન્યતાને પડકારતી ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા વેપાર મંડળીની અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર। વ્લાદિમીર પુતિને ફરી એકવાર રશિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા, હવે 2030 સુધી સંભાળશે કમાન। શેર બજારમાં જંગી કડાકો, રોકાણકારોના 5 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા, મિડ કેપ ઇન્ડેક્સ 1300 પોઈન્ટ તૂટ્યો। AI એપ્સની મદદથી બનાવેલા ફોટો અને વિડીયો ગૂગલ પર શેર કરવા પર પ્રતિબંધ। લેવા પાટીદાર પત્રિકા કાંડ પર ખોડલધામથી આવ્યું નિવેદન, નરેશ પટેલે કરી સ્પષ્ટતા। હવે બેલ્જિયમ અને નેધરલેન્ડના વિદ્યાર્થીઓ પેલેસ્ટિનિયન તરફ વિરોધમાં જોડાયા। PM કિસાન સન્માન નિધિ યોજનાનો 2017મો હપ્તો થોડા સમયમાં રિલીઝ કરવામાં આવશે। દિલ્હી બાદ હવે અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની શીકમી, ધમકીભર્યા મેલ મળતા પોલીસ હાઈ એલર્ટ। સુરતમાં લેબગ્રોન ડાયમંડમાં ભાવ સ્થિર રાખવા માટે LGD યુનિટના માલિકોની બેઠકમાં 15 દિવસનું ઉનાળુ વેકેશન રાખવાનો નિર્ણય। હિન્દુવાદી નેતાઓને ધમકી અને હત્યાનું ષડયંત્ર ઘડનાર મુખ્ય સૂત્રધાર મૌલવીના સુરત કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। અમરનાથ યાત્રા માટે હેલિકોપ્ટર બુકિંગ શરૂ, 20 દિવસમાં 2,38,000 લોકોએ કરાવી નોંધણી। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી સાથે WTI ક્રૂડ અને બ્રેન્ટ ક્રૂડના ભાવમાં વધારો। સેક્સ સ્કેન્ડલમાં સંડોવાયેલા સાંસદ ભાગેડુ પ્રજ્વલ રેવન્ના સામે જારી કરાઈ બ્લુ કોર્નર નોટિસ। કેનેડામાં વસતા ભારતીયો માટે સારા સમાચાર, વાલીઓ અને દાદા દાદીને મળી શકે છે સુપર વિઝા। તીખું, તમતમતું અને મસાલેદાર વાનગી ખાનારાઓ ચેતી જજો, દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે 2 ફેક્ટરીઓમાંથી 15 ટન નકલી મસાલો ઝડપી પાડ્યો। અમિત જેઠવા હત્યા કેસમાં આજીવન સજા પામેલા પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકી સહિત 7 આરોપીને નિર્દોષ ઠરાવતી હાઈકોર્ટ। રશિયાની સેના યુક્રેન સરહદ પર પરમાણુ હથિયારોની સાથે કરશે પ્રેક્ટિસ, પુતિને આપ્યો આ આદેશ। આખરે નિલેશ કુંભાણી સામે કોંગ્રેસની લીગલ સેલે ફોજદારી કાર્યવાહી માટેની કરી અરજી। RRU ખાતે નિવૃત્ત થતા જુનિયર કમિશન ઓફિસર માટે કોર્પોરેટર સિક્યુરિટી મેનેજમેન્ટ કોર્સની મંજૂરી। હવે વિદેશમાં રહેતા ભારતીયો પણ ઇન્ટરનેશનલ નંબરથી કરી શકશે UPI પેમેન્ટ। ગાઝા યુદ્ધ પર મંત્રણાનો બીજો રાઉન્ડ સમાપ્ત, હમાસની ટીમ કરાર પર નેતૃત્વ સાથે પરામર્શ કરશે। ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં ભીષણ લૂની ચેતવણી, તો આ વિસ્તારમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર।
વિશ્વની સૌથી મોટી ચૂંટણીના સાક્ષી બનવા 23 દેશોના 75 પ્રતિનિધિઓ ભારત પહોંચ્યા. પૂર્વ સીએમ ભૂપેશ બધેલને મળી મોટી જવાબદારી. રાયબરેલીથી ભૂપેશ બધેલને અમેઠીના અશોક ગેહલોતને નિરીક્ષક બનાવવામાં આવ્યા. કચ્છ અને મોરબી સીટ પર 3500 ક્ષત્રિયો ભાજપ વિરુદ્ધ મતદાન કરવા કાર્યરત રહેશે. આ અઠવાડિયે 300 થી વધુ કંપનીઓ પરિણામ રજૂ કરશે. શેર બજારમાં એક્શન જોવા મળશે. ગીરથી ભાવનગર સુધી આવી પહોંચેલા સાવજોને નવું ઘર મળે એ માટે ભાવનગરના 409 ગામોમાં પાણીના પોઈન્ટ અને આફ્રિકા જેવા ઘાસના મેદાનોનું નિર્માણ કરવામાં આવશે. જામનગરમાં ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. હમાસે ફરી લખણ ઝલકાવ્યા. લૂંટફાટ ઉપર ઉતરી આવ્યા. બેંકોની તિજોરીમાંથી 580 કરોડ લૂંટ્યા. કાશ્મીરના સુપામાં સુરક્ષા દળના વાહનો પર આતંકી હુમલો. 5 એરફોર્સના જવાનો ઘાયલ. ભૂતપૂર્વ પીએમ દેવગૌડાના દીકરાની એસડી રેવન્નાની કર્ણાટક પોલીસની એસઆઈટીએ ધરપકડ કરી. અભિનેત્રી અને ભાજપના ઉમેદવાર કંગના રાણાવતની જીભ લપસી. બિહારના દિગ્ગજ નેતા તેજસ્વી યાદવને ભૂલથી તેજસ્વી સૂર્ય સમજીને શાબ્દિક પ્રહારો કર્યા. અખિલેશ યાદવના રોડ શોમાં સપા સમર્થકોએ લગાવ્યા અભદ્ર નારા. મહારાણા પ્રતાપની પ્રતિમા પર સળિયા. સુરતમાં હિન્દુવાદી નેતાઓની હત્યાનું કાવતરું રચનાર કટ્ટર મુસ્લિમ મૌલવીની ધરપકડ. કેજરીવાલ બાદ હવે ઉદ્ધવ ઠાકરેની ધરપકડ થશે. ભાજપના દિગ્ગજ નેતાએ પુરાવા સાથે કર્યો મોટો દાવો. પ્રસારના અંતિમ તબક્કામાં શરૂ થઈ નફટ પર રાજનીતિ. ગેનીબેને બનાસ ડેરીના કર્મચારીઓને નફટ કહેતા શંકર ચૌધરીએ કર્યો પલટવાર. ગુજરાતીઓને કૃષિ વિભાગની મોટી ચેતવણી. શાકભાજીને સ્વચ્છ પાણીથી ધોયા વગર વાપરશો નહીં. અમિત શાહનો પ્રહાર. કહ્યું કર્ણાટકમાં કોંગ્રેસે મુસ્લિમોને ઓબીસીમાં ભાગ આપ્યો. ભાજપે નક્સલવાદનો ખાત્મો કર્યો. ઉદ્ધવ ગ્રુપના ઘણા નેતાઓ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા. ત્રીજા તબક્કાના મતદાન પહેલા મોટો માસ્ટર સ્ટ્રોક. 7 બેઠકો પર સંકટના ટેન્શનથી ભાજપ હાઈકમાન્ડ ચિંતિત. ઠેર ઠેર ક્ષત્રિય સંમેલનના કારણે ડેમેજ કંટ્રોલનું સુરસુર્યું. કેન્દ્ર સરકારે ડુંગળીના ભાવને નિયંત્રિત રાખવા માટે ડુંગળીના નિકાસ પર 40% ડ્યુટી લાદવાનો નિર્ણય કર્યો. એપલે $110 અબજ સ્ટોક બાયોડેટાની કરી જાહેરતા. ઐતિહાસિક નિર્ણય બાદ શેર 8% વધ્યો. ગોંડલમાં આજે જયરાજસિંહ જૂથનું શક્તિ પ્રદર્શન. ભાજપ સામે ગુજરાત વ્યાપી વિરોધ વચ્ચે સંમેલન યોજાશે. યુદ્ધના કારણે યુરોપ, અમેરિકા અને આફ્રિકાના દેશોમાં કન્ટેનરો મોકલવાના ચાર્જમાં 500%નો વધારો. કેન્દ્ર સરકારના 45 દિવસની સમય મર્યાદામાં પેમેન્ટ કરવાના નિયમને કારણે ગુજરાતમાં 12,000 ઉદ્યોગોએ એમએસએમઈ નોંધણી રદ કરાવી. ઇન્દોરમાં એકતરફી ચૂંટણીમાં મતદાન વધવાના ડરથી કોંગ્રેસે બેઠક બોલાવી.